મારી માં રોવે જો બિસાડી કે હઈ કરીએ ની તો ગાઈસ જો મારો ભાઈ અત્યારે બીજા બધા તો હુતા એક જાગે તો મેં કીધું કે કાઠે ગડ્યો એટલે તું નીકળે ગો આ તું ઓઠેરો તો ગાઈસ અમે અત્યારે બધા હિમાલય ઉભા કારણ કે શીતલના કપડા ઘરે ભૂલાઈ ગયા હતા ને તો મારા બાપો દેવા આવ્યો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધાય મજામાં ને? જો અત્યારે સવારના 8:30 પોણા 9 જેવું થયું ને આજે અમને વહેલા ઉઠાડ્યા. ઉઠવું તો નહોતું પણ ધ્રાર ઉઠાડ્યા. મારા જીજુએ ધ્રાર વહેલા ઉઠાડ્યા કારણ કે એને પછી જઈને ભણવાનું હતું તો એ વહેલું જવું હતું તો અમે કોઈ ઉઠતા નહોતા તો બહાર ધ્રાર ધુઆ ખેસે ખેસે ને બધાને ઉઠાડ્યા તો એ તો વયા ગયા ને. જો હવે અમારે બધાને પણ નીકળવું છે. મારી બેન મોટી છે એને વયું જવું, અમારે વયું જવું. જે વચલી બેન હતી એ તો વહી ગઈ તો બસ મેં કીધું કે બ્લોગની સ્ટાર્ટ કરી દઈએ ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને કન્ટિન્યુ રહેજો મારા વ્લોગમાં, જોતા રહેજો મારા વ્લોગ. તો ચાલો હવે એક ઘૂમરો આ પ્રસંગ હતો ત્યાં પણ મારી આવીએ. તો ગાઈસ જો આજે તો કોઈ નથી, બધું ખાલી એકદમ. પડદા ને હતા એ તો કાલે જ ખોલી નાખ્યા હતા. તો બસ જો અત્યારે તો સૂનું સીનું આખું થઈ ગયું, બધા વયા ગયા, કોઈ નથી. મેં કીધું કે હું ઝટઝટ બધાને ભાઈ ભાઈ કરતી આવું કારણ કે અમારે પણ જવું છે તો શ્વાસ ચડી ગયો ઝટઝટ આવી દોડીને. તો જો હાવ હુંકારો પડી ગયો, કોઈ એટલે કોઈ નથી. હજી આ ગેટ તો છે એ આજે ઉખેરશે બધું. તો બસ જો ચાલો બાય કરી લઈએ બધાને. તો ગાઈસ જો મારો ભાઈ અત્યારે બીજા બધા તો હુતા એક જાગે તો મેં કીધું કે આને જ બાય કરી લઉં. તો બસ જો આવ્યા બાય બાય. એ પછી પાછા થોડાક દી પછી આવીશું ત્યાં તો પાછા ઉતાર્યું. એ તો આવડું ચાલુ જ છે કે નહીં. તો બસ જો બાયમાં તો અત્યારે મારો આ એક ભાઈ જ જાગે, બીજા બધા હુતા. મારા ભાભી હોય એ બધું કામ કરે દઉં કે એને કરવા દઉં ને મારે પણ મોડું થાય છે તો મારે જવું. તો બસ જો આવજો બાય બાય. એ તમારે ઘરે આવા પ્રોગ્રામ કરજો તો અમે આવીએ. પાકું પાકું ભાઈ, અમે પણ કરીશું. કગદી નહીં કરીએ અમે કરીશું. તો ગાઈસ મારો મોટો છે હમણાં ઉઠ્યો, હજી મોઢું ને જ ધોયું જો નીંદરમાં હે. બારપોરો હતો તો ભજનમાં બધા હતા તો સવારે જ સૂતા બધા 4-5 વાગે. તો જો અત્યારે ઉઠ્યા તો મેં કીધું કે હાલો ને જરાક લઈ લઈએ તો મને ધોવા દીધું, એમને એમ લઈ લીધું. માંડવી છે રામાપીર ઉતારે હજી રામાપીર છે જવાય. હા હા ચાલો તો હાલો આવજો. આઈડિયા તો જોજો બધા. હાલો આવજો ટાટા. એ હા હાલો તો રામાપીરના પણ દર્શન કરી લઈએ. અત્યારે જવાય તો મારો મોટો કે ઉતારી આવી કે. તો ગાઈસ જો આ બધું હતું રામાપીરનું જે સ્થાપના કરી છે અત્યારે તો બધું લઈ લીધું. ખાલી જે ડેકોર કર્યું હતું એ છે ને. આજે ઝાકર એટલી આવી ને તો જો ઉપર મેં કેમ ભરે એવી રીતના એના ટીપા પડે તો અહીંયા ટપ થાય છે બધું. તો ચાલો હવે અમારે પણ મોડું થાય છે તો હવે જેમ આવી હતી એમ પાછું ધોડીને વહી જાઓ. ચાલો હવે ધામોદીએ બાપાનો ઠેકવો બાપાનો તારે ઘેર નતો મારે ઘેર પર તમે આવ્યામાં નાટકણ ના ઉઠા મારા પાસે. ઘર તો આજ કેવાય ના તો આજ એ તો આજ તો જાવ એ ગુડાવ તમારા ઘેર ગુડાવ પાછી આવી આજ જાય તો 2-3 દી પછી પાછું આવું. 2-3 દી પછી ને થોડાક દી પછી આવી જાય. મારે કીધું જવું હોય તો જે હક તો ને તાવું. હા તારે તો ને તાવું તારે કાં હું મારે કીધું જવું હોય ને તો જે હક 2-3 થોડાક અઠવાડિયા 15 દી પછી આવી જાય. એક વહી ગઈ હતી હાવ હુનું લાગે. અમે વ્યા જાય તો હાવ હુનું થઈ જાય. આજ ની હાંકરી આજ કામ ટાઈયાન બાયાન બધા વ્યા જાય ને આજ ની હા રોકાવ ને રોકાવ તો મારે કામ જ છે. રોકાવ તો એમાં 2 પૂરા વાળે જો ને આ બેઠો તમારી પાસે એમાં 2 પૂરા વાળે મો કરીએ. બાબત બાંધણું હાલતું તું શીતલ હે કેવાના રૂપિયા મારી માન મારો બાપો અમને બહેનોને પૈસા આપે તો અમે નત લેતી હોય તો એમાંથી અમારે બાંધણું હાલતું હતું બધાને. તો જો એ બાંધણું હતું અમારું.
તો ચાલો ઠેલા ને બધું હે કારમાં નાખી લીધું છે ને હવે અમારે ભાગવું છે જો બધા બરાબર નીકળ્યા કારનું જાવું કરે પણ જરાક વાર મન નો કે ન થઈ જવાનું એક પેર માતરે જઈએ એટલે તો મન નથી થતું જવાનું તો બસ જો વાટ જોઈને કીધું જરાક વાર જારવો કામ તારી માં કરે શીતલ એવું છે કાઠે બના કાઠે ગડનો બના તું નીકળે ગો આ તું ઓઠે રહો જી કાઠે ગડ ના નીકળેગા બે આ મોટો જમાઈ ને આ નાનો જમાઈ ને બે ઈણા ઘેર છે હજે અમે સિયાર ભીનું હે ખાવ તો લે એ વાઈ ક્લાસ લે એ મારા ગાડી ઉપર કે આ મારી માં રોવે જો બિસાડી કે હઈ કરીએ ની રોમમાં જો અમે જઈએ તો મારી માં રોવે રોતી નો આવે આમ પાછી આવ્યું કામ ના કઈ એવું તો નથી કે હું કઈ વિદેશ વહી જાત નહીં આવા હોળી માટે બતાવી આવી ગયો પાછા દાદા કા હોળી માટે હે ફાકી હા હા હોરી બાપા મારે તો આજે હોરી મોડી આવી હું પાછી આવી થોડાક દી પછી હા દિવ્યા હાટા બધાય હાલો આવજો આ નીરે ચેકી જજો ને મારો દીકરો પાછા ઓલે આવી ગયો રોમા માર દીકરો મારે ને જાવું કે રોમા જા માર દીકરો એમ મારોથી નો આવજે હા બધું લીધું રવિ આવજે શીતલ આવજો હાલો ગાઈસ તો હવે અમે નીકળીએ અમારે મોડું થાય છે ઘરે કામ હે ને તો મારો ભાઈ નીકળ્યો તો જો તો ચાલો હવે નીકળીએ બાય બાય ચંદ્રાવાડા તો ગાઈસ અત્યારે મારા કાકાને ખેતર આવ્યું ને તો કાલે મેં ચણા ખાધા હતા હું કીધું હતું કે જાય ના તાર લેતી જાય તો જો અત્યારે મારે ચણા ઉપાડવા જાઉં તો ચાલો હું ફટાફટ ઉપાડી આવું તો ગાઈસ અમે અત્યારે બધા હિંગલિયા ઉભા કારણ કે શીતલના કપડાં ઘરે ભૂલાઈ ગયા હતા ને તો મારા બાપો દેવા આવ્યો તો બસ જો આ ભેગા પાછા બધા ભેગા જરાક વાર ગુડ મોર્નિંગ ગાઈસ તો અત્યારે 10 વાગ્યા ને આજે નેક્સ્ટ ડે છે કારણ કે પછી મેં ચંદ્રાવાડેથી અમે આવતા રહ્યા હતા ને તો કંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો ઘરે આવીને તો બધું અનપેક કર્યું ને કપડાં ધોયા ને તો એમાં છાંજ પડી ગઈ હતી અને પાછો ઓચિતાનો ભનાને તાવ આવી ગયો તો તાવ ને ટાઈડ ને એને બહુ જ આવ્યા હતા જો અત્યારે હું તો બસ તો મેં કીધું કે હવે આજે નેક્સ્ટ ડે હે તો શૂટ કરી લઉં તો બસ જો બ્લોગ શૂટ કરું અને રસોઈ છે કરી લીધી છે રસોઈમાં બને તો કાલુનું કંઈ ખાધું નહોતું તો એના હાટું પાલકની ભાજી કરી અને અમારા હાટું કાલે મારે માને એનાથી ખાટા ટમેટા અને એ બધું બકાલું લઈ આવ્યા હતા તો અમારા હાટું એ કર્યું છે આમાં ભાજી છે આમાં ટમેટાનું શાક સડે પછી બસ મેં કીધું કે હવે આજે થોડુંક ઉતારી લાવું અત્યારે કંઈ કામ નહોતું અને ભણો હૂતો અટાણે તો થોડુંક સારું હે ને કાલું કરતાં પણ તોય હજી જોઈએ એવું સારું નહોતું તો એ હૂતો ને બસ જો મેં બધું કામ પતાવી લીધું અને રસોઈ પણ કરી લીધું તો હવે મારે પણ કંઈ કામ નથી અને વ્લોગ એડિટ કરવો તો બસ એ કરી લઉં તો ગાઈસ અત્યારે 11:30 વાગ્યા ને હું પાર્લરમાં બેઠી છું કારણ કે એક બેન છે મહેંદી કરાવવા આવ્યા છે એને લગ્ન હે ને તો એ કે મહેંદી કરવી તો જો એક હાથમાં નીચેની મહેંદી છે કમ્પ્લીટ કરી લીધી અને બીજા હાથમાં બાકી છે અને ઉપરની પણ બાકી છે તો જો તમને પણ બતાવું એક હાથમાં કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે બીજા હાથમાં સ્ટાર્ટ કરવી છે અહીં કેતા હાથ